અલે હેડી જેટલી વાર છે આ આઈ ગયો ભાળો. જબરું કર્યો અમે ખાવાનું ખોવાય ને તો હવે મને તો તમારે હવામાં કહેતો મારે પપૈયું ખાવું છે હોય હોય તે હું લઈને આવ્યો. આમ લાવ્યું છે દીધો કે ગમે તે લાવે તમે ખાવા વાળી રાખો ને ખાલી એ વાતે હાથી છે ને પાકું. પાકો પાકો પેલા બે મારા ઓળી શું કરે બાબત બેડો મોસા પર ચડી કોક મસ્ત આવી લાગે રાવા છે અહીંયા મને છે ને ખાલી પાકું. લે પકડ 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 લે લે બેદડા શું મત ખાઓ બેડા બેડા ઓહો હો આવો 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 લે પોણી પા જાઓ જાઓ. પોણી દઈ ગયું જાઓ જાઓ ના પેલા ખાઈ લો પછી તમે હા લઈને મને બોલાવો એમ હા રોઈ જાઓ. આવરા કેથી લાવ્યો હે હા કેથી લાવ્યો હે હા આ તો છોકરો લઈને આવે બેસા તો વાહવા પૈસા લીધા છે 70 રૂપિયા લીધા કે હા હોય એવું એમ હા ખાશે તમે હા ખાવો હોય લાવો તો થોડું તમે કહેતા હોય તો કોમ તો નહીં ખાતો પણ આ તો તમે કહો તો ખૂબ રહે ના 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 બરાબર લે થોડો ખાવો ખાવો ખાતો જ નથી પણ આ તો તમે કહો એટલે હવે ના ના રહેવા દે ના ના કાપો થોડું ગડબડ તું ગટવું બરાબર આ બધું વધારે થોડું કપાઈ ગયું તું ના ના તો મેઠો હમણાં આ લે બેટી મેળ દીધું લાવો. લ્યો એટલે મદદ કરો કે ભાઈ તમે વધારે લે પકડો તો લ્યો હવે ખોપરો આટલો નામ જ પાડો કોઈ નહીં પેટ ભરાય બોંધી એટલે તમે મને આટલી ફીરી એટલો જ કહી દો આટલો ને એનો છોકરો ના કરે વધારે ખાય અરે હું મેલા ઉપર ઘરે અરે નથી ખાવું રાખો તમે નહીં ખાવું ના નથી ખાવું મારે આ તો ખાઈ ગયો બોલે બીજું કો સારું બેહો હા બેહો એવું ચા પાણી કેરી થોડી કઈ લાવ્યો તું દુકાનમાંથી લાવ્યો દુકાનમાંથી એમ હોય એટલે અહીંયા ને છૂટ્યું હાલવાનું પણ તમે ના પાડો તો હું શું કરું શું કે પૈસા આલ્યા એટલે એ ને છૂટે છે આલ્યા છોકરા 70 રૂપિયા આલ્યા ના ના બરોબર છે બેહો કે ચા લાવો ના નથી પીવો ચા હવે તમારો એવું એમ મોઘા ભાવનું પપ્પા આવ્યો હું તો મેં તો હજે કાઢો ને આવી જા ખાવા આવ્યો નથી આલો મસ્ત કાપી દીને ખાધું બટે લાયા ખબરો જાય દો ખેતરમાં ઓટો મારીને આવરો ફટોફટ. એમ તા કેટલા જાય હે હા મનુભાઈ કેટલા જાય હે હું ખેતરમાં ચમ આ મારે ગાયો વાળી છે કાઢવા દો. ગાયો મારમાં નહીં વાળવાની હો પાહી અને મનુભાઈ તમે પેલા આગેવાન ને તમે કોક કહેતા હતા કે કોક બોડી ઓય ઈ તો તમે માર મોજે ગાયો વાળી હતી ગાયો તો મેં નહીં વાળી હાદું કોણ વાળી હતી તમે ગાયો એ મનુભાઈ તમારી ગાય મેં કજીમાં તમારા ખેતરમાં ગાય વાળવા તમને નહીં ગયો ખબર નહીં હતી હું શું કરું ઘરે બેઠા બેઠા હોય હોય તો પેલા આગેવાન ભળા છે હતા એમ કહેતા હતા કે તમે કોક ડંબલ થી કસરતો કરો છો હમણાં કારો છું કે બોડી બનાવું છું જેમ શું કરવા તમને પાડવા હારું એ પ્રભુ એ તમારી ગાય ગાય બીજી ની થાય ગાય જ કેમ માળો તમે અહીંયા હું નહીં વાળું મારી ભૂલ તમે હવે શેતાન મારા બાજુ બાજુ મળવાની ગાયો પણ મેં વાળી નથી કોક બીજો વાળી ગયો હશે ઈ તો ભણા ખાઈ એમ બોડી બનાવ તમને પાડવાથી એ ભાઈ ચમ તમે ચમ ગાયો વાળી જ કેમ ઈ કોણ પેલા બીજી વાત મેલો મનુભાઈ મેં નહીં વાળી એટલે એટલો બધો પાવર આવી ગયો તમાર મોય એ ભાઈ નથી વાળી પણ મેં એ વાળી વાળી હવે ના વાળતા કોઈ દાડો એટલે તમે તમે હે ના મિલ્યું મનુભાઈ તમારે મેં ભાઈ એવા ગણું પણ તમારે મને કોલરથી ન પકડાય મેં તમારા ગાયો નહીં વાળી મેં તમારા ક્ષેત્રમાં એટલે તમાર બોડી એટલે મને મારવાના મનુભાઈ વાલી હે થાપ મિલ્યું બી હમણાં એટલે તમને કો આઈ ગયા બોડી બનાવવા એમ ખબર નહીં કે હમણાં વાત પછી માં આવું તમે ભણો મને કેમ મારો તમારાથી કોઈ થાય નહીં આઈ ગયા છે કોઈ મને મારવા હારું આઈ ગયા છે આયો આયો દાડો ભજો આયો હા આવતો રા અરે આયો જાય આઈ ગયા એક તો મોટી ભરી શરી છે ને મને કહે કે હું માર્યો હવે એની આઈ ગયા છે તે તો અમદાભાઈ હા ધીરુભાઈ શેની બાઈનું કરે છે કે લો એટલે ઓલા મનુભાઈ નહીં હા હવે એને મોટી ભરી શરી છે અને મને કઈ તને માર્યો તમને કે માર્યો હા મને કઈ માર્યો તો સડાવી બે કોણ પડે નહીં માર્યા તો ફોનમાં આવવા હતા બે મિલી લબુથાની 2 મિલી થી ફોનમાં આવી ગયા હતા એ હવે પટી ગયો હવે આપણું નામ નહીં લે હા તે બરાબર મેથી પાક આલ્યો જઈ ગયા હતા બહુ થોડો બજાર ગયો હતો એવું છે એમ હા પૈસા ઉપાડવા ગયો હતો થોડા હા જરૂર હતી એટલે
હા તો મો ખેતરમાં તો રાયડો વટાય રે એવું એમ રાયડો આવ્યો છે ઓય સારું પછી આવતો ઘર હોમાં એ હો ચલો ભાઈ ઘણા હોઈ ગયા છે દેખાતા નહીં હડો પછી પૈસા આલો હુર્યા છે શું હુર્યા હમણાં તાપના બજારા થાચા હશે તો ડોશીના જઈને બધા વખા હે 2 કલાક થઈ પપ્પાએ કોઈ થોડી ના જોયું તો સારું હે પેલા પણ પપ્પાએ ભાડો આવજો પછી બીજી વાત પછી પાણી પીવું કોઈ અડ્યું નહીં પગ ને બીજા છે ને પડ્યા હોય તોડેલું હે ઓંદરા બીજા આવ્યા શું પગ તો મોનવી ના પડ્યા હે ઓંદરા ના નથી હું તો કોઈ અડ્યું નહીં મારું પપ્પા જઈ ગયો છે કયો સોર આવ્યો મારો ઓળશો ગોમ ભેળું કરવું પડશે પપ્પાએ સોરી ગયો હે પપ્પાએ સોરવાળો ચિયો તો મને પાડવા દા આજો ચેક હું ખા રાશી કંટાળી ગયો હો અને પપ્પાએ ખાઈ જાય નહીં હવે તો ચિયો તો પપ્પાએ ખાવાળો મને એક માણસ ઉપર શક થાય છે અરે અશ્વિનને ખબર હતી કે પપ્પાએ મારે પાકામાં પડે હતા પેલા ભાઈ છોકરો દેશે થોડો જઈને ઘરે આવવા જો મારો પપ્પાએ લીધું છે ને એટલે હું વારો પાડી દઉં છું પેલા ભાઈ છોકરે લીધું છે ને તો 500 રૂપિયા હવે હું નહીં આલું એને 500 રૂપિયા હું પપ્પાએ વસૂલ કર્યું ઉષા વગર લઈને દાતા રહે એટલે શું સમજે આ તો મેલાવ તો થયા નહીં શેઠ રખડવાનું શું મળે છે એને કૂતરે પાય પાય કરે છે કેટલા છે કૂતરે શું કરો પેલા ભાઈ અરે આવો ને ધીરુભાઈ ઓએ તમે સોરીઓ બિલિંગ કરવાનું ચાલુ કર્યું ભાઈ તમે શેની છોરી ભરે મોનવીના પપ્પાએ બીજા સોરો હો અલે ભાઈ પપ્પાએ અમે જે છોડવા ગયા હતા તો કોણ અમે એમ તેમ તમે આવી જાવ ઉપર આમ આરોપ નો ખવા તે તમારો છોકરો બોલાવો હળો છોકરો જ મારો હોય એટલે જશે હમણાં પાણીનું પાણી દૂધનું દૂધ થઈ જાય એટલે છે આવી રીતના કોઈને આરોપ ના હાલતા હમણાં તો બધી ખબર પડી જાય છે અશ્વિન હા એ અમાય છોડો નક્કી લાગે ધીરુ કાકા આયા હે પપૈયા પેલો કેવા આયા છે ગમે એ કરી પણ મારે રોનવું જ નહીં ધીરુભાઈ તમે આડે ધરે એમને મારો પાલો ન થાય આ બધી માર્યા હા બોલો આ શું કઈ ધીરુ કાકો શું હે ધીરુ કાકા એટલે મારા પપ્પાએ કેમ સોરી ભાઈ છે હવે તમારા પપ્પાએ મને શી ખબર ઈ હશે એ તો નથી મેં હમણાં ભારે 3 કલાક છીએ મને ગોમમાં ગયા ને હું તો પૈસા લેવા જ ગયો હતો તો કોઈક મારો પપ્પા ચોરી ગયો છોરું તો હોત તો વેલા પેલા આવ્યા તો એને ચોરી કરત બી તો હું તો ક્યાં ચોરી કરે એ ઓમાય તો હા તો પપ્પાએ મને ખવડાવી હતી કેટલા એ તો એ તો હું ગામમાંથી લઈને હાથ તો આવ્યો બોલ દે ભાઈ હા શું કહું ગામમાંથી લઈને આવ્યો હું નકર તારા લીધે હું સોર બળી જાય પાછો ના ના હું કાજે ગામમાંથી મારી છોકન હા તમારા ગળાની છોગન બધા તો લાવી દો ને. ભેસા તો લઈને આવ્યો હું તો આ બોલો તમારા છોકરા તો નહીં સોર્યું નથી ચોર્યા ને તમે નહીં સોર્યું ના ખાવે શોખન તાર કાકા એટલે મારા કાકા એટલે ડોહા ઉપર આવો આરો પાલો શરમ નહીં આવતી તો પણ પપ્પાએ બીજું સોર્યા કોણ આપણા ગામમાં છોકરા બીજા બધા બહાર છે બરાબર એટલે મારો છોકરો એક તમે નજરે પડ્યો તો હું જ નજરે પડ્યો તો પણ એક ગામમાં છોકરો હે તમે ખાઈ ગયા હશો ને બીજા જ નહીં હોય પણ હું તો બજારમાં ગયો તો એ મેરીન પપ્પાએ ઈજ પડી તો વળી ગયા તો કોઈ અડ્યું નથી સદગણી રાખો ને આવી રીતના ના હોય ને તો કેમેરો પેલો ગોઠવો બ્રો હવે ઈ જ કરવું પડશે હું પપ્પાએ બદલે તમે આવી ગયા તો આરો પાલવા ઈ તો વધો નહીં પણ જો ખબર પડી કે તમે સોર્યા હે તો પછી વારો પડી જાય એટલું ધ્યાન રાખજો હા રાડે પેલા 500 રૂપિયા લાવો તમે 500 રૂપિયા પછી પપ્પાએ પેલા મને ઠા પાડવા જો પપ્પાએ મારું છે ને સોર્યું પછી 500 રૂપિયા હું આલ્યો આવ્યો તમને પણ પપ્પાએ તો અમે નથી ખાધું ભાઈ હા તો કહો વધો નહીં પછી હું hodને આલું 500 રૂપિયા હવારમાં મને આલી રહ્યો તો હાલ સોરાત પપૈયું પેલો સોર્યું નહીં કે એમ મારી વાત સાંભળો ધીરુભાઈ આ છોકરાનું જેતું હોય ને થોડા ઓલે આવે તમે ના આલ્યું ને તે બીજો ચિયો ખાઈ જતો રહ્યો બીજો પણ ગામમાં કોઈ છોરે એવો છે ને બધાને આપણે મું ઓળખું છોકરાને ના ના ભાઈ અમે નથી ખાધું હો. અને તમે કહેતા હોય ને તો તમારે છોકરું તો હું ભણાવું ના ના ગોતા આવે ને હું મારી રીતે ગોચું સારું તો તમે બીજે ગોતો અમે નથી ખાધો મને એક ખરા માણસ ઉપર જ શકતો છે અમે હે ને બેસાતો લઈને ખાવા વાળા છે ચોરી કરીને ખાવા વાળા નહીં ભાઈ ઈ તો વધો નહીં મને એક શકતો છે જ હું તો પછી કહેવું તમારે હમણાં સારું હેડો તો વાંધો નહીં સાજો તારા એકદમ ઉતવાળું બોલ્યો છું હા શું કહું મેં નહીં સોર્યું પપૈયું તો ગામમાંથી લઈને આવ્યો હું તે પેલું મને આટલો મોટો ખવડાવી તું શું પપાયો એ તો ગામમાંથી લઈને આવ્યો હું પછી તું ન માર્યો ને તો હું લેબડે બોજીને માર્યો પાછો હોય ના આવે નામ સારું તમારું હેડ શું કરતો હતો તું બેઠો તો પેલા સારું હેડ મારા ઓળખ્યા ઘરે નો એટલે ચોરી કરી હવે એ બી બાપ બેટો ચોર છે પણ હાથું માનતા નથી પણ એમ બોલશે ઈ તો તેની બહેન કરતા કરતા હેડ્યા હો એટલે ગામમાં ચોરીઓ થઈ જાય ને તો ખબર રહેતી નહીં અમને તો
દાડે જીએ કેને ચોરી કરી પપાયાની ચોરી થઈ ગઈ મારે. આ પપ્પા એ ખાવાની વસ્તુ કોક લઈ ગયું છે છોકરો બીજો પણ એમને બધું દેખરેખ મો રાખું, પાણી પણ મો પાવું અને શું ખાઈ બીજા એવું થોડું એટલે ચાલે. હવે છોકરા કોકે તોડ્યું હોય છે આવા છે ને હવે પણ ચમચમ આવજો હું ઠારા છે મરી ગયો, ઓંદરા નહીં આવે છે અને પપાયું ખાઈ ખાઈ બીજા જતા રહે છે. એટલે ક્યાં નહીં ખાધું કે નહીં મને આ સુરાભાઈ છોકરા ઉપર શક છે અને હવે બી મોનતા છે ને. આ મોજદર બે જણા પપ્પાએ ખાતા હતા ખરી ક્યાંથી લાવી તો મને ખબર નથી પણ હું શું કહું હમણાં હું એને ઘરે કહેવા ગયો ને તો હોમો મને ઝઘડો કરતા કે અમે પપ્પાએ તમારે નહીં ખાધું. તો હું તમને શું કહું હા કે હું અહીંયા ઘરે ગયો ને હા તરી બે જણા પપ્પાએ ખાતા હતા ખરી પપાયું ને હોવે મોટું છે પપાયું. મોટું પપ્પાયો હતો બાવા કોણ 3 કિલો ઉપર હશે હા તો બસ મારી પાકું પપાયું એક વળગ્યું હતું. હા તો પાકું હતું પપ્પાયો હા તો ઈ રહી. અને મને કીધું કે તમારે ખાવું હોય તો મેં કીધું લાવો થોડું ખો તે હિરાડી કેટલી કાપી ખબર હે અમારે ઓગળી દાડી છે હા એટલી એ બાપ બેડો બેબી લેટવા હે હેડો કાંઈ અહીંયા જતો ખરી હેડ દો હેડો એમ નહીં પેલો એમ થોડો બાતલ છે પણ છોરી ના કરે કોઈ દાડો. એમ તો જિંદગીનું બાતલ જ દે પણ એમ કે છે આવું હાથ ન મારે એમ. હા ઓમ એને માજીને ખાઈ લે. હા ઓમ ઓમ હેરથો છે આમ પાછો વ્યવહારમાં બીજે હારો હે ઓમ ઉભો રહે, પણ ઓમ થોડું બાતલ તો છે જિંદગીનું. જિંદગીનું બાતલ જ દે ને કે ડોસી છે એનું વરે મોને હે ડોશી તો એને એના દેવી ડોશી ની ડોશી દેવો. ડોસી તો એના કરતી માથા ભારે હે ચલો પેલા ભાઈ ઘરે હમણાં હાથ બોલો. અલ્યા ગઢે બઢે એકી નહીં આવી લેબુ ઝાડા ઝાડા હે પાકો નહીં કે એકી પાકા નહીં સબૂત બનાવો તો પેટમાં દુખતું હતું મારે તો ઓછો કોક કે બેબી લેટવા હે ખાવાનું જ ગોતતા હોય અરે બાત હે. અલ્યા તમે ફેરતે દિલુભાઈ આવી ગયા તો શું કરે કેમ આયા હવે પપાયું લેવા મારું. એ આવા આગેવાન પપ્પા આવ્યા છે ને ભૂખ મરી તેમ પપ્પા આવ્યા છે વાહ વાહ આટલું મોટું લઈને બેઠા હતા ને આ તો ખાતું પડે શરબત પડે પેટમાં દુખતું હતું એટલે હવે તો પડતો પૈસેથી લાઈન ખો તો ના દુખે એમ શું આ કીધું એમ કે વધારે ખાતું હોય છે ચેક ખાધું પપાયું. હવે તો અહીંયા થા હવે એ તો મારો છોકરો બેઠા તો લઈને આવ્યા તો સવારમાં ઓય બોલો કેથી લાવી તો પપ્પાએ હાથો બોલ હવાર હું ગામમાં ગયો તો અહીંયાથી લઈને હાથો બોલી કેથી પપ્પાએ લઈ ગયા હાસુ કહું ભાવ આગેવાન ધીરુભાઈ અને છોકરા 70 રૂપિયા આલી અને માર્કેટમાંથી લઈને આવ્યા તો ઉભા રહો પૂછ્યું તું ઉભા રહો પપ્પા એનો ભાવ કેટલો હબલ્યો ને તમે પપ્પાનો 100 રૂપિયા ઉપર ભાવ થાય. 4 કિલાનો કિલાનો તો 3 કિલો હતું હા છે તો 3 કિલો હા? બતાવી હે તો 70 રૂપિયાનું 3 કિલો આલ્યું આરે કે મારા ભાઈબંધ પાસે મેલ આવ્યો કે મારો ભાઈ બેન છે ઈ એટલે તારા ભાઈબંધ હાલ સાઈડમાં મેલ હાથો બોલતી ક્યાંથી લાવ્યો હે હાસુ કહું ગામમાંથી લાવ્યો હે તને કોઈ આલે 70 રૂપિયા પપાયું. પણ મેં ભાલ્યો હે કે તે ક્યાંથી લાવ્યો ઈ? મારે તારે કેવું તો પણ કીધું હવે નહીં કેવું એ ભરે તું કે 70 રૂપિયાથી મેં લાવ્યો મેં તો પૈસા તો આલ્યા નતા તે 70 રૂપિયા લાયા છે તી ઉભા રહો પણ મેં એને ભાલ્યા વખતે પપ્પાએ ક્યાંથી લાવી તારા મોઢે કેવું કે મૂકો નક્કી લાગે આગેવાનું ભાડ્યું પોહે પપૈયો તમે ભાલ્યો ને ક્યાંથી લાવી હા મને કે ઈ કે ને કે પછી મૂકો એટલે આ હાથો બોલ હા તારા લીધે મને તો ફોન બનાવે હાથો બોલ છે લાવી તે પપ્પાયો ઓય કરે ભાઈ બસ એ ઉઠાથી બોલતા હતા ને. આ બધું અમાય બારે મોર મરી જા મરી. એ ધીરુભાઈ ગાયન છો કે મને ખબર નહીં હો તો ખબર રાખો કે છોકરાની ચોરી કરે પણ ગામમાં. કે વેસા તો લાવ્યો છે એમ નહીં ધીરુભાઈ એટલી તો આપણને ખબર પડે કે હાલ પપ્પાનો ભાવ 100 રૂપિયા ઉપર હે હા. તો 70 રૂપિયાનું 3 કિલો કોણ હાલે એમ એટલે આ બે બાપ બેડો ઓગમમાં ઇનતા જતા મને. એ આગળ હાથું મને ગાયન છો કે મને ખબર નહીં આજે કે મેં વેસા તો લાવ્યો છે આજ પપ્પાએ લાવી છોરી કાલ કોક બીજું છોરી લાવી છોડો ચમ ઉપર લાગે, લાગે, ઓય બોલે મોર સીધા કરી દો છે હમણાં મારી વાત હતો એમાં શું હતું ખબર હે હું અહીંયા ઘરે મજૂરી લેવા ગયો કે તે મને આ એમ ના. મજૂરી ઓછી આલી 600 આલવાના હતા એની જગ્યાએ 500 નું કેતા અરે, તમે કોણ આલે તો 600 રૂપિયા તારું ફેર ડોળો 600 રૂપિયાનો. અરે ધીરુભાઈ શું શું એટલે ચોરીઓ કરે કોઈ છે. છોરી તો સાઈડ ઉભો રહે ઓમ નહીં ઓમ આય છે ના એમ નહીં. ના છે હમણાં તમે હાસી ના હોત તમે તો ના પાલ્યો હોત તો એ રે મોનો એ હમણાં કોઈની બાપ બેટો વાગુમાં જતા રહી તો મને તો ઓગમમાં જતા. એ પણ મને તો ખબર જ નહીં આ વાતની આગળ મને ખબર જ નહીં હવે એમને તમારા છોકરો તમારા પાસે આવે કે લ્યો કે મેં વેસાતો લાવ્યો તો તમે એવી એમ શું કરો કે છોરીને લઈ એમ સમજે નક્કી કરે કે વેસાતો લાવ્યો શું કર્યું એ કન પૈસા છે નથી ક્યાંથી લાવે છે મને તમને શું ખબર. એ ધીરુભાઈ હાથો બોલો કે મને લાગી હતી ભૂખ એટલે મેં બધું પૂછવાનું ના શું કુવા આજ તમારે ભૂખ લાગી કાલ કદાચ તમારે પૈસાની લાલચ જાગશે તો તમે એમ કહેજો કે શું ખાડો દઈ ના ના કોને જે સજા કરવી નહીં કરો હું તૈયાર છું અમારે કોઈ નહીં કરવી. ચોરી કરે મારે એમ તો મારે એમ એમ નહીં એમતા ચોરી નહીં કરવાની એ એમતા મારી વાતો બોલ આજ તો પપ્પા લાવ્યો કાં તો બીજું કોક લઈને આવ્યો દાગીને બીજો તો તમે બાપ તો શું સંસ્કાર આલ્યા રે છોકરા એટલે પણ મને તો આવું ખબર જ નહીં
તો ખબર રાખો ને, ચોરી મત કરો. ઓમાય લે ઓમાય માફી માંગ ધીરુભાઈ પર તારે ખાવું આ વાત ના કે મેલ્યો હમણાં લાગે તારે ખાવું તું તો ધીરુભાઈ કેવું તો કે ધીરુ કાકા મારે પપાયું ખાવ તમને આલો મેં ધીરુ કાકાને કીધું તો મને બોલ્યા હતા. અરે બોલે તો કાનો બોલે એમ. તોડાવો તો હવે એક પાકો હતો એમદાભાઈ, બરાબર? તો મને ચાલે આલો રૂ. ઈ ખાઈ ગયો અને ઈ મારા છોકરા નથી ઘરે જ એને ખાવા. કેટલી મહેનત કરી હતી તારે પાછો છે પપાયો વાત કો ફેરી કાઢી હતી મારા હારું ખબર હે પણ પપાએ નહીં હા ઓવે ઈ તો હરખી કાઢ્યો તો આટલા દુમો ના આવવા જોત પપાએ તો બરાબર ભાઈ આ હારું છું આ છોડ પકડો ને પણ ના આવવા જોત હું આટલા હતી પણ એ તો તમે કીધું હોત તો હું બધા આલા તો હું એમ ખાવાનો લેટવો નહીં તમારી જેમ કમાઈ લ્યા આટલો પર માફી માં જ દીધું ભાઈ ધીરુ કાકા ભૂલ થઈ ગઈ. માફી નહીં કાયદેસર પૈસા ભરવા પડશે પપ્પાના કાલે દાડે આવી ભૂલ કરો ને જમા હે પૈસા. આ પૈસા લે જમાઈ તો પૈસા મારા નથી હોતા, હવે તો યાર ચોરી મત કરવી. અને પાકશે ને હું આલ્યો મત તો ખોટો પેલું કરો, બરાબર? ખોટો નામ છોકરા ખરાબ કરો હો પાકશે ને એટલે હું તમારે પપાયો આલ્યો ને તમારા 500 રૂપિયા છે. ઓય તાર રીતે મારા અપરો પડ્યા ભાઈ ગોમના બાધા પાવા થઈ ગયા એ હું 500 રૂપિયા હોદ ના આલ્યો રાતન, બરાબર? એમ મત આલ દો ધીરુભાઈ મને આલ દો ઈ તો આના કોમ ના હે. મારો તો તારો મજૂરી હે. ના ઈ તો આપણે વ્યવહારમાં આલવા પડે હા. અને ભાઈ લો ભાઈ લે હવે તો આજ પછી તે થોડી દેર કરી ને ના કરો કાકા કે ના કરો. હવે લાગે ખોટી એડવર્ટાઈઝ મત કરો હો. આમ તમે અમને ખબર છે તમારા છોકરાને તમે કેવા સંસ્કાર આલો છો. વાત સાચી એમ તમારા ભાઈ પણ મને ખબર જ નહીં બોલે આ વાતનો હવે હે ને હું તો કોઈ પૈસે દે લઈને ખાધો અને પૈસા ન હોય ને તો કોઈ દાડો આવી ચોરીઓ મત કરતો ના કરવા જો આ તો હવે પાળન તમે હું કરવી અને તમારી જે ધીરુભાઈ પાળન તો મારવાની છૂટ બાદ દે એ ગધાના પપાયા આમ હા તો હું એમ કહું ધીરુભાઈ ને પપ્પાનો સવાલ નતો એને સવાલ છે તો કે કોણ ફોર હે ચોર પકડવો તમારે. પણ આ તમે ભાલ્યો છે રે ઈ તો શું ખબર છે ભાલ્યો હાથું કીધું એટલે મોઢા વચ્ચે કેવાનું આવે હે પાલ્યો દેશો ને ભૂલી ગયા. એમ ને પણ તમે મારી નાખો તો પૂછો તેને પૂછ્યું તો મેં એને પણ કે મને કે ધીરુ કાકે આલ્યું હે ના નહીં બોલે હેડો. પણ કીધું ઈ ન બોલે તો પછી હું આ વાત આગળ કરું તો પણ તમે ઓયા તો કીધું કોતરું તો હું ન ખાવાય ન જોત ખા મુઠા પણ તમારે ને ધીરુભાઈ ને રાગ હારો હતો હું છોકરા વસમાં પડું શું કેવું એમ તા ધીરુભાઈ વાત સાચી. ભૂલ થઈ ગઈ હવે આજ પછી આ છોકરો ચોરી નહીં કરે અને તમારે આવું છે ને તમે પોસ બે તમે કહેશો યાર પૈસા નહીં જોતા ને તો પાકશે ને હું તમને પપાયા આલે પણ ચોરી મત કરી ભાઈ. ભાઈ મને તો વિશ્વાસ પણ આ છોકરું બાત જ એમ હું શું કરો તો સુધારો તમે ભૂલ થઈ ગયો હા રોડો ત્યાં પડી ન તો કરવા ના બસ